હારી કુવો છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે કરવાના છે એક જોરદાર ચેલેન્જ અને ચેલેન્જમાં મારા ભાઈ એવું કરવાના છે કે હાર્દિકભાઈ બે બે ઓખે બાદ નીધ્યા છે પાટા એટલે કે મારા ભાઈ એકદમ ઓદરા થઈ ગયા છે અને ઓને આપણે ચેલેન્જ એવી આલી છે કે ભાઈ તમને કોઈ અડશે નહીં તમને કોઈ હેલ્પ નહીં કરે અને તમારે વિધાઉટ હેલ્પ એ તમારે ઘેર જવાનું છે તો જોઈએ ભાઈ કેવી મજા આવી છે એ જોઈ લો ગાઈસ હાર્દિક રેડી છે ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી રેડી છે ને ચેલેન્જ માટે અલે રેડી ગાઈઝ અહીંયાથી આપણું ઘર થાય છે લગભગ 300-400 મીટર જેવું હું આ ચેલેન્જ જીતું તો મને કેટલા પૈસા લે તને પૈસા નહીં પણ કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આલીશું 2 દિવસમાં બરાબર ઓકે ચલો ભાઈ તને કોઈ હેલ્પ નહીં કરે તારે એમની ઘેર જવાનું બરાબર ચલો આવો ધન કાપા દેખાતું નહીં લે દેખાતું ના દેખાત લાગે છે અલે અવાજ પરથી ખબર પડી પધન કાકો તો બોલ્યા જ નહીં પણ તો પગેથી આયા ને એટલે આ ગાઈઝ ગડબડ લાગે છે કોક તો એ જોઈએ ભાઈની ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે એટલે હેડ કશું નહીં આવતું હેડ પેલ બાદ જમણી બાજુ થોડા જમણી બાજુ હજી થોડો હા હેડ બસ હેડ થોડું હેડ હજી એટલે હેડ ભાઈને ગાઈ જોરદાર ચેલેન્જ આપી દીધી છે આમ જોઈએ કે ભાઈ ખરેખર શું કરે છે એ ઘેર પોકે છે કે નહીં પોકતું ભાઈ તને કોઈ ગાઈડ નહીં કરો ને તારું ઓટોમેટિક હેડવા તારા અંગા ચેડ તો તું જેટલું બોલે ને એટલું મને ફાયદો થાય અને પછી ગાઈઝ મેં બોલવાનું બંધ કરી નાખ્યું એટલે હાર્દિકભાઈ તો તાત્કાલિક હલવાણ્યા કે સાલું જવું ક્યાં પણ હાથમાં લાકડી હતી એટલે એના સપોર્ટથી ધેમ હેડતા રસ્તો તો હોદ નાખ્યો ભાઈ હો પણ સારું અમુક નહીં કહેતા ગોમના અમુક લોકોની જગ્યા ફિક્સ જ હોય એ તો મને એ જગ્યાએ જોવા મળે એમ અમારા ગોમના વાલકાકો જક્કાકાના તબેલા પર જ જોવા મળે એટલે હાર્દિકના તાત્કાલિક ખબર પડી ગઈ કે વાલકાકો જક્કાકાના તબેલા છે તો હું આવ્યો છું જક્કાકાના તબેલા અને બંકો તો જોણી ખોવાયેલા પૈસા હોત તોય ને એવું લાગતું હતું વાત તો સહી અવડા રસ્તા ચડાવવામાં વધારે હેલ્પ મી એ કરી દાદા હેડ અરે વાટ સર હેડ હેડ કે હેડ અલે ઈજો આવડો શું જોઈ લે આપણે હેડ સીધો હેડ એટલે નહીં કોહું કહ્યું કુવો હોય તો લાકડી પર આવી લે અરે નહીં અલગ એ જ ચાલ્યા ભાઈ હલવાણું એ તો કુવો છે તો એટલે હેડમ પોકી જવા હેડ ગયા જો ઊંધો ના થતો ઉકળામાં એ તો કીટ ભાઈ ઉપરો ચાલે હા બસ આમ સીધે હેડ આમ આવી જાય બરાબર રસ્તો આવી જાય આમ એ શાંતિ હેડ જો હું તું લે બરાબર હા ચાલ હેડ જોતા હેડ ગાઈઝ ભાઈ હલવાણો છે પણ કમ્પ્લીટ રસ્તો મળી ગયો ભાઈ ખરો હવે લ્યા કાંતિ કાકો આવું છું પાવડો લઈ ના એ તો ખાઈ જાય એ તો જોઈને ખાઈ ગયા પણ આગળ ડાઈકા છે આવું જોજે લાકડો છે હાથમાં ગોદું ના થઈ જાય હા હેડો તા લોબો દેખું પછી મિત્રો રસ્તામાં ભૂલો પડ્યો હાર્દિક કારણ કે આ રસ્તો તો મારા ખેતરમાં જતો હતો પણ ભાઈ ને તો ગાઈસ હું આગળ જઉં છું એટલે હાર્દિકને મારો અવાજ સંભળાય ને તો એને ખબર પડી જાય કે હું કમ્પ્લીટ રસ્તા જઉં છું એ બરાબર હાર્દિક હેડ સીધો હેડ તો વચ્ચે વળતો નહીં હાર્દિકો તો ગાઈસ થોડી વારમાં આપણે ઘેર પહોંચી જવાના છે હાર્દિક ભાઈ રસ્તો ભૂલી ગયા છે હેડ જે હેડ એ તો હેઠો ચાલે બાજુ મસ્ત કાકા નહીં ના જતો પાછો એમની સીધો જતો હેડ ખાલી બસ સ્મેલ ના કહેવાય એટલે દુર્ગંધ કહેવાય ભાઈ લેવલ પાર કર્યો ભાઈ ચેલેન્જ આવી ગયો તો કે પાછો ના બને ઉદ્યા એટલે રોજ વાર છું કાંટા લગા હાય લગા તેરે બંગલે કે પીછે તેરી એ તો કાંતિ કાકાનો આવી લે
જીરોનો ગોળો જેમ ધેમ મહિન ચાલુ થાય ને એમ ધેમ લાઈટથી અને સારું કે કોક અવડું થાય છે ચોક અવર જવાય છે એટલે ભાઈ ને ખબર પડી ગઈ અને પછી ભાઈ તો તાત્કાલિક પાછા વળી ગયા અને ભાઈ આટલા વાત પૂરી નહીં થઈ જતી ક્योंकि પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત એ તો સિર્ફ ટેલર થા ટ્રેક્ટરનું ટેલર નહીં લે ટ્રેલર પછી મિત્રો હાર્દિક તો કૂવા તરફ વળી ગયો અને મેં પણ પાછી મેં બરોબર સપોર્ટ કર્યો હવ લે આ બાજુ કરીને એટલે જોઈને મારા ભાઈ ઉપર કેટલો બધો વિશ્વાસ છે કે કૂવામાં જતું રહે આ તો ખાલી વિડીયો છે બાકી ઓમ તો આપણે કૂવામાં ના પડવા દઈએ પણ તમે સમજ્યા ને એટલે કોઈ તમારા પર પૂરેપૂરો વિશ્વાસ કરતો હોય ને તો એ જીવનમાં ક્યારે પણ એ વ્યક્તિનો વિશ્વાસ ના તોડવો પછી હાર્દિકભાઈ તો બરોબર હેડવા લાગ્યા અલ્યા હા દીક્યા ઈ શું આવડું તો એ આબાજ હેડ કશ નહીં હેડ ખાલી હેડ દેમાં દાહોબડી દેમાં રસ્તો જ છે લે કાઠું ડૂબતો છે યાર કોઈ કૂવો થોડો ઉચકે થોડો પેલ બાદ હા બસ લે હારી કે કૂવો પાસે હારી કે કૂવો છે પાસે એ હારી કે કૂવો છે લે એટલે કૂવો પાસે અલે આ ગાઈસ ભાઈ કૂવા પર ખુલી આવાજ પાસે હા ગાઈસ ભાઈ હાર નહીં માનતો એક વખત તો કૂવામાં જતો બચી ગયો છે પણ હું આગળ હેડું છે કદાચ મારો અવાજ વાપરે ને તો મારા પાછળ આવી શકે છે હજી થોડા લ્યા દેમાં હેડ લે દેમાં ઈ ગાઈસ આઈ ગયું ઘર શોથી ઘર આવી ગઈ લે હા બરોબર મમ્મી બોલાવી કે મમ્મી બોલાતા હારી કારણ કે ઈયોને ઘેર જવાનો રસ્તો મળી ગયો હતો એટલે તે એકદમ ખુશ થઈ ગયા પણ મારું સારું આઈફોન એકદમ હિટ મારી ગયો એટલે કેમેરો જ બંધ થઈ ગયો કેમેરો જ નહોતો ખુલતો કીધું અલે આ હું કરું એટલે પછી આગળનું શૂટિંગ હું કરી શક્યો નહીં અને બાકી ફાઇનલી હાર્દિકભાઈ ઠોકરો ખાતા ઘેર આવી ગયા એટલે કે મારા ભાઈ જીવનમાં કંઈક આ ટાઈપનું જોઈશે મુસીબતો આવે ઠોકરો ખાતા શીખવા મળે નવું અને એમાં પણ પાછા તમે કન્ટિન્યુ રહો મહેનત કરતા રહો તો પછી લાસ્ટમાં છે ને તમને સફળતા મળતી હોય છે હાર્દિકભાઈ ઘેર આવી ગયા છે એકદમ સક્સેસફુલી સેફ અને સિક્યોર બસ ભાઈ શું કરી લેજી લાય એમ છોડી દે હેડમ મજા આવતી લાગે નહીં ભાઈ ને હા કેવી રીતે ચેલેન્જ કે હા કમ્પ્લીટ આવી જાય ને કે કેવી રીતે ચેલેન્જ કે મજા આવી જોઈએ ખરેખર હા હેવી ચેલેન્જ નહીં હા ફાઇનલી ગાઈઝ જોરદાર ચેલેન્જ કરી અને બહુ જબ્બર મજા આવી ગઈ બાકી હાર્દિક નામ કેવું લાગતું હતું આ નામ જો પછી ખબર નથી પડતી આમ ઇમેજિન કર જે કદાચ ઓકે મેં ખોલતી ને બધું દોડ ધબ દેખાતો એકદમ દોડ ધબ આમ ઇમેજિન કર કદાચ કોઈને દેખાતું ના હોય હા યાર બિચારા કેવી હાલત હે જો દેખાતા ના આવે ને એને છે ને ખબરવાની શક્તિ હા અને સ્મેલની શક્તિ ખરેખર બરાબર. વધી જાય એટલે એના કારણે ખબર પડી જાય એ તો છે તો ચલો ગાઈઝ આજનો તમને બધાના ચેલેન્જ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય ટેક કેર એન્ડ જય માતાજી આટલા તો કોટરૂમાં